કે આ સમાજને ક્યારેય તકલીફ નહીં પડે. બેસો 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 બેસો, વાત કરીએ. આપને કહું, હા બેસો બેસો, હું વાત કરી લઉં છું. હું આપને કહું કે અત્યારે એમને યુનિવર્સિટી માટે કેવું છે, પણ 60-70 વર્ષ સાહેબ ફાળવેલી છે, એ આપણા સમાજને મળેલી છે. ખેરાલુમાં અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો સ્નેહ મિલન સમારોહ. વડનગર ખાતે પણ ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો. વડનગરથી બાઇક રેલી નીકાળી ખેરાલુ સુધી ભવ્ય રોડ શો યોજાયો. પ્રજાપતિ સમાજવાડીમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાના લોકો હાજર રહ્યા. પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો. લોકોનું અલ્પેશ ઠાકોરે રામ રામ કહી અભિવાદન કર્યું. ખેરાલુ ખાતે દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત જીવાજી ઠાકોરે કર્યું હતું. પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું. ધવલસિંહ ઝાલાએ ઠાકોર સમાજને સાચી દિશા બતાવનાર અલ્પેશ ઠાકોરને ગણાવ્યા. વડનગર તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર, ચંદુજી માસ્તર સુલતાનપુર અને ખેરાલુ તાલુકાના પ્રમુખ પ્રવીણજી ઠાકોર, મધ્રોપુર, સતલાસના તાલુકા પ્રમુખ નરેશજી ઠાકોર અને રમેશજી દિલવાડા સહિત ઠાકોર સેનાની ત્રણેય તાલુકાની ટીમો હાજર રહી. અલ્પેશ ઠાકોરે શ્રીરામ સાથે લોકોને વાલીડા ગણી વક્તવ્ય આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ભારતના સિંહ ગણાવ્યા. દારૂબંધી પર તેઓ સતત લડી રહ્યાનું કહ્યું. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ આપી વિગતો. ગિફ્ટ સિટીમાં પોતાના વિધાનસભા વિસ્તારમાં દારૂની છૂટ બાબતે પણ અલ્પેશ ઠાકોર બોલ્યા. સરકારના નિયમો અનુસાર હોટલો અને રેસ્ટોરન્ટમાં દારૂની છૂટ આપી શકે તેમ જણાવ્યું. અલ્પેશ ઠાકોર ધારાસભ્યએ આજે પણ કોઈ વ્યસન કરતા નથી તેવું જણાવ્યું. ઠાકોર સમાજમાં કુરિવાજો અને દારૂ અને શિક્ષણ મુદ્દે લડતો રહીશ તેમ જણાવ્યું. ગાંધીનગરમાં ઠાકોર સમાજના લોકો માટે 100 વીઘા જમીન શિક્ષણ માટે માગીશ તેમ કહ્યું. તેમ કહેતા સભામાં હાજર યુવાને કર્યા સવાલ. ગાંધીનગરમાં શ્રીરામ શિક્ષણ સંસ્થા યુનિવર્સિટી સહિત બનાવવા અલ્પેશ ઠાકોરની હાકલ. સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજના લોકો પાસેથી અનુદાન મેળવાશે તેમ પણ જણાવ્યું. શ્રીરામ યુનિવર્સિટી માટે ગુજરાતમાં 4 રથ નીકળશે. આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક સીટ 60 લાખથી લીડથી ભાજપ જીતશે તેમ જણાવ્યું. પાટણ લોકસભા ચૂંટણી માટે પાર્ટી જે આદેશ આપશે તે મુજબ જવાબદારી નિભાવીશ તેમ જણાવી. પોતાના ભાજપ પ્રવેશ વખતે ટીકા કરનારા હાલ ભરતી મેળામાં જોવા મળી રહ્યા છે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું. વડનગરના વતની અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લહેરથી ચૂંટણી જીતવામાં સફળ રહીશું તેમ જણાવ્યું. ખેરાલુ, વડનગર અને સતલાસના તાલુકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. 1000થી વધુ લોકોએ આપી હાજરી. ખેરાલુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. ખેરાલુ ખાતે અલ્પેશ ઠાકોરની સભામાં ઠાકોર યુવાને કર્યો સવાલ. કાર્યકર્તાઓએ યુવાનને નીચે ઉતારી દીધો. અલ્પેશ ઠાકોરે જાહેરમાં યુવાનનો સવાલ ના સાંભળ્યો. ગાંધીનગરમાં આવેલા ઠાકોર સમાજનું કેમ્પસ ભાડે આપવાનો મામલો. યુનિવર્સિટી માટે દાન ઉઘરાવવાની વાતો સામે 7000 એકર જગ્યાનું કેમ્પસ પટેલ સમાજને ભાડે આપવાનો કર્યો યુવકે વિરોધ. અલ્પેશ ઠાકોર ગામડે ગામડે રથ ફેરવી સમાજ માટે ગાંધીનગરમાં જગ્યા મૂકવાની વાત કરી ત્યારે યુવાને કહ્યું કે જે જગ્યા આપણી છે તે પાછી અપાવવામાં મદદ કરો. શું કામ બીજી જગ્યા જોઈએ છે તે યુવાનને ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં અનેક સવાલો કર્યા. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સ્ટેજ પર આવતા યુવાનને રોક્યો હતો. ત્યાંથી જ યુવાનને કાર્યકર્તાઓએ નીચે બેસાડી દીધો. ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી સાહેબે ઠાકોર સમાજ માટે ફાળવાયેલી જગ્યા ઠાકોર સમાજના 5 આગેવાનોએ બારોબાર વર્ષે 85 લાખના ભાડા પટ્ટે પટેલ સમાજને આપ્યાનો કર્યો આક્ષેપ. ઠાકોર સમાજના એક પણ વિદ્યાર્થી ત્યાં એડમિશન ના હોવાનું નરેન્દ્ર ઠાકોરે જણાવ્યું. હાલ આ જગ્યા ઉપર આસ્થા ફાઉન્ડેશનનો કબજો. 4 માળનું બિલ્ડિંગ પણ બનાવી દેવાયાના યુવા નેતા નરેન્દ્ર ઠાકોરે કર્યા આક્ષેપ. આ જગ્યા પાછી મેળવવા નરેન્દ્ર ઠાકોરની લડત ચાલુ. સમાજના લોકો પણ આમાં આગળ આવે તેમ નરેન્દ્ર ઠાકોરે જણાવ્યું. આવો જોઈએ નરેન્દ્ર ઠાકોરે શું કહ્યું. મેં બતાવ્યા છે તમને કે આ ગુજરાતમાં આ સમાજને એટલું વધારે આપીને જઈશ કે આ સમાજને ક્યારેય તકલીફ નહીં પડે. બેસો 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 બેસો, વાત કરીએ. આપને કહું, હા બેસો બેસો, હું વાત કરી લઉં છું. હું આપને કહું કે અત્યારે એમને યુનિવર્સિટી માટે કેવું છે, પણ 60-70 વર્ષ સાહેબ ફાળવેલી છે, એ આપણા સમાજને મળેલી છે. સાહેબ એ જગ્યા પાછી જોવો આપણને. 70 વર્ષ થયા. 70. હા ભાઈ, હા ભાઈ, હા હા, તમે હું તમને જ લઈ જઈશ. હેડો, ચિંતા ના કરો, મારી જોડે બધા જવાબ છે. અરે હા હા, 7000 વાર જગ્યા મળેલી છે. અને આપને કહું
અત્યાર સુધી ક્યાં ગયા હતા? છેલ્લા 10 વર્ષ થયા. અલ્પેશ ઠાકોરને સવાલ કરવા છે. એવું નથી કે આ ગુજરાતમાં સમાજને મુખ્યમંત્રી નથી મળ્યા, એવું નથી કે આ સમાજને ગુજરાતમાં ધારાસભ્યો મિનિસ્ટરો નથી મળ્યા છે કે નહીં મળ્યા? જવાબ આપો. આ સમાજને મુખ્યમંત્રી મળ્યા છે કે નહીં મળ્યા? આ સમાજને ધારાસભ્યો સંસદ સભ્યો મળ્યા છે કે નથી મળ્યા? આ સમાજને મિનિસ્ટરો મળ્યા છે કે નથી મળ્યા? હજુ તો જે નામ છે આપનું? નરેન્દ્રભાઈ જોવાજી ઠાકોર, કયા ગામના છો? માણસા જધુ વતન. આજે આપને શું સમસ્યા થઈ તો અલ્પેશ ઠાકોરના ચાલુ પ્રોગ્રામની અંદર આપને સ્ટેજ ઉપર જવું પડ્યું અને સ્ટેજ ઉપરથી આપને નીચે ઉતારવામાં આવ્યા, એ બાબતે આપને શું કહેવું થાય? આજના જે ખેરાલુ ખાતે યોજાયેલા ઠાકોર સંમેલનમાં અમે અલ્પેશભાઈ સાહેબને એક રૂબરૂ સ્ટેજ મંચ ઉપર એક મેસેજ આપવા માંગતા હતા કે સાહેબ, આપણા જે સમાજના સળગતા પ્રશ્નો છે એનો તમે વાતચીત કરો છો પણ એનું કઈ નિરાકરણ નથી આવતું. જ્યારે તમે શરૂઆતમાં ઠાકોર સેના બનાવી હતી ત્યારે સમાજે તમને પૂરેપૂરો સહકાર આપ્યો, પૂરેપૂરો ટેકો આપ્યો, તમને પૂરેપૂરી મદદ કરી, એક રાજાના જેમ તમને રાજકીય વક પણ આપી, 2 વખત તમને એમએલએ બનાવ્યા. આજે અમારે સમાજનો વેગવંતી બનાવવો છે તો એમાં સળગતા મુદ્દાનો પ્રશ્ન એ હતો કે ભાઈ સમાજના જે છોકરાઓ ગાંધીનગરમાં જે એજ્યુકેશન માટે જીપીએસસી ની યુપીએસસી ની તૈયારી માટે બહાર પડી રહ્યા છે, છોકરા છોકરીઓ, એમની રહેવાની જે સગવડ નથી, તો અમે આજે અલ્પેશભાઈને સ્ટેજ મંચ ઉપર એ જ વાતચીત કરવાના હતા કે સાહેબ, જે જગ્યા માટે તમે ફરો છો, તમે એવું કહો છો કે યુનિવર્સિટી બનાવી છે, તો સાહેબ એ અશક્ય વસ્તુ છે. આજે આપણે તમે આ વાતચીત શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ ક્યાં કરી હતી? પ્રતાપપુરા 6ઠ્ઠા સંમેલનનો અહેવાલ આપવાના હતા, ત્યાં તમે કીધું હતું કે હું ગામડે ગામડે રથ ફેરવવા માંગુ છું. શાના માટે સાહેબ રથ ફેરવવા માંગુ છું? શાના માટે? શાના માટે? જગ્યા માટે? સંકુલ માટે? આપણી પાસે ઓલરેડી જગ્યા પડી છે, અબજો રૂપિયાની, કરોડો રૂપિયાની, 9000 ચોરસ વાર જગ્યા પડી છે આપણી પાસે સેક્ટર 3 માં. એ જગ્યા આપણને સરકારે આપેલી છે. સરકારે આપણા ઠાકોર સમાજની પરિસ્થિતિ જોઈને જગ્યા આપેલી છે અને એ જગ્યા ઉપર આપણા સમાજના આગેવાનોએ ભાડા પટ્ટા ઉપર આપી દીધી છે. કહેવાની વાત એ છે અલ્પેશભાઈ ઠાકોર, કહેવાની વાત એ છે કે તમે જે રથ ફેરવાની વાત કરો છો, શેના માટે? જગ્યા માટે, સંકુલ માટે તો આપણી પાસે છે. રથ ફેરવાની કોઈ જગ્યાની વાત જ નથી આવતી. થોડા વર્ષ અગાઉ પહેલા જગદીશભાઈ ઠાકોરે રથ ફેરવ્યો હતો અને સંકુલ બનાવ્યું. ત્યાં શું આપણું બાળક વિદ્યાર્થી ભણે છે? ત્યાં શું એ ફી આપણું બાળક આપી શકે છે? નથી આપી શકતા. તો 2006-07 નરેન્દ્રભાઈ મોદી આપણને જે જગ્યા ફાળવી છે એ જગ્યા આપણા સમાજના 5 આગેવાનોને, અન્ય સમાજના લોકોને વર્ષે 85 લાખ ભાડા ઉપર આપી દીધી છે. 1300 કરોડનું ટર્નઓવર છે એ શાળાનું, એ જગ્યાનું, અને એ 5 આગેવાનો. બાળકો કોઈ ખરા? ના, ઠાકોરના બાળકો ત્યાં એડમિશન છે જ નહીં. ત્યાં અલગ અલગ કાસ્ટના દરેક છોકરાઓ ત્યાં સ્ટડી કરે છે. એ સંકુલની જગ્યાની ફી બહુ ઊંચી છે. આજે દર વર્ષે 13 કરોડની રોયલ્ટી લઈ રહ્યા છે. અલ્પેશભાઈ ઠાકોર, એ રોયલ્ટી કોણ લઈ રહ્યા છે? તમે જણાવો. તમને ખબર છે એ રોયલ્ટી કોણ લોકો લઈ રહ્યા છે? આજે હું નરેન્દ્ર ઠાકોર, સમાજનો એક યુવાન જાગૃત નેતા, એક સમાજનો યુવાન છોકરો, તમને મેસેજ આપવા માંગુ છું. એ જગ્યા પાછી લેવા માટે હું 5 વ્યક્તિ ઉપર પોલીસ એફઆઈઆર ફાળવવા માટે તૈયાર છું. સમાજ પણ તૈયાર છે, સમાજના માણસો પણ તૈયાર છે, સમાજના યુવાન, વડીલો, બહેનો, દીકરો બધા તૈયાર છે જગ્યા પાછી લેવા માટે. શું તમે અમારી સાથે તૈયાર છો? શું તમે જાણી શકો છો કે જણાવી શકો છો કે એ જગ્યા ભાડા પટ્ટા ઉપર કોની છે અને કોને આપેલી છે? એ જગ્યા સરકારે ઠાકોર વિકાસ સંઘને આપેલી છે. ઠાકોર વિકાસ સંઘ એ આપણા ઠાકોર સમાજના યુવાનો દ્વારા, વડીલો દ્વારા બનાવેલું છે અને 9500 વાર જગ્યા અત્યારે હાલ આસ્થા ફાઉન્ડેશન એને કબજો જમાવી દીધો છે. આસ્થા ફાઉન્ડેશને 4 માળની બિલ્ડિંગ બનાવી દીધી છે. 4 માળની. ત્યાં જુનિયર કેજી, સિનિયર કેજી થી માંડીને ત્યાં 12 સુધીના સામાન્ય, વિજ્ઞાન પ્રવાહ, ઇંગ્લિશ મીડિયમ તમામ પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે. ત્યાં બીજું પરમિશન પણ નથી. સાહેબ અલ્પેશભાઈ ઠાકોર, તમારી છે હિંમત એ જગ્યા પાછી લેવાની?
આપણે સાહેબ ક્યાં રથ ફેરવાની વાત કરો છો? આપણે શું કામ રથ ફેરવો છે? એ જગ્યા પાછી લઈ લો. તમારું સપનું છે બિલ્ડિંગ બનાવવાનું, તો ત્યાં જ બિલ્ડિંગ બનાવો ને. સમાજના છોકરા ભણાવવા છે તો ત્યાં જ ભણાવો, બરાબર ને પ્રભુ? આ જગ્યા કઈ જગ્યાએ આવી છે? સેક્ટર 3B માં આવેલી છે. ચાલો છતાં હશે, પરંતુ આપને કહું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા યુવાનોનો આગ્રહ હતો કે સાહેબ સ્નેહ મિલન એ કરવું છે, આપ આવો. પરંતુ મારે પણ આવું હતું અને મારે વાત મૂકી હતી શિક્ષણની, વ્યસન મુક્તિની વાત એ મૂકી હતી કે સમાજ એકતા, સમાજ એક થયો છે તો એક થયો છે તો એને આગળ કઈ રીતે લઈ જવો. આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણા ઈષ્ટ સમગ્ર દેશના રામચંદ્ર ભગવાનનું અતિ ભવ્ય મંદિર બન્યું છે તેમના જ નામ ઉપર ગાંધીનગરમાં સરકાર જોડે એક જગ્યા માંગવા જઈ રહ્યો છું, જેમાં શ્રીરામ શૈક્ષણિક સંકુલ બને અને એ જ શ્રીરામનો રથ ગુજરાતના ગામડે ગામડે શૈક્ષણિક ઉત્થાન માટે, સામાજિક ઉત્થાન માટે તમામ સમાજોના આશીર્વાદ સાથે એ ફેરવવા માંગુ છું. અને આપણે જ્યારે વાત કરી છે લોકસભાની, ત્યારે આપણે એટલું ચોક્કસ કહું કે મા ભારતીને પરમ વૈભવ પર લઈ જવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે. અને નરેન્દ્રભાઈ તો આ વડનગરની પાવન ધરાના એવા યોદ્ધા છે, એવા યુગ પુરુષ છે કે જેણે આ દેશની કાયા પલટ કરી છે. આ દેશની આર્થિક સમૃદ્ધિ તરફ, આ દેશના એક એક ખૂણા ઉપર એ વિકાસ જાય, એક એક ખૂણા ઉપર તમામ લોકોની સુખાકારી વધે. એ મકાનોની બાબત હોય, આયુષ્યમાન ભારત કાર્ડના માધ્યમથી વાત હોય, એ તમામ સરકારી યોજનાઓના માધ્યમથી આખા દેશના તમામ ખૂણે જેમણે વિકાસની ગાથા પહોંચાડી છે, જેમણે સમગ્ર વિશ્વમાં આ ભારતનું નામ રોશન કર્યું છે, આ દેશમાં જેણે આ ભારતને તમામ એ સુખ સાહેબી આપવા માટેનો જે સંકલ્પ કર્યો છે, આ દુનિયાની અંદર જીડીપી આપણી એ વિશ્વની ટોપ 3ની હોય એવો જે એક સપનું બતાવ્યું છે, એવા દીર્ઘ દ્રષ્ટા યુગ પુરુષ નરેન્દ્રભાઈની ધરા ઉપર મને આવવાનો ત્યારે મોકો મળતો ત્યારે મેં ઝડપી લીધો. અને જ્યારે એમની ચૂંટણી આવી રહી છે, જેમણે આ દેશના તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યું છે, આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ દેશની આર્થિક સદ્ધરતા તમામ ક્ષેત્ર આગળ લઈ જાય, ત્યારે નરેન્દ્રભાઈની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમે તો એમના હનુમાન છીએ. અને એમના હનુમાન બનીને ગુજરાતની આખા દેશના ખૂણે ખૂણે એ કઈ રીતે એમનો અમે આગળ વધારી શકીએ, કઈ રીતે એમના માટેનો જનાધાર વધારી શકે એનો પ્રયત્ન રહેશે. હું મારા સમાજને પણ અપીલ કરવા આવ્યો હતો કે આજે યુગ નરેન્દ્રભાઈનો છે અને જ્યારે યુગ નરેન્દ્રભાઈનો હોય અને જ્યાં દરિયો આપવા બેઠો હોય ત્યારે મારો સમાજ પણ એનાથી વંચિત ના રહે. મારા સમાજના ગરીબ લોકો અને મારા સમાજની સાથે જોડાયેલા ગુજરાતના તમામ ગરીબ લોકો, એ બક્ષીપંથ, દલિત, આદિવાસીના એ તમામ સમાજો, એ તમામ ગરીબો પણ એ નરેન્દ્રભાઈની એ લાભ લે, એના માટે 100% જવાનો છું. અને આપણે એ પણ કહું, અમારા CR પાટીલે જે 5 લાખનો સંકલ્પ આપ્યો છે, તો 5 લાખ ઓછું બોલી ગયા સાહેબ, પણ આપણે એ કહું કે 7-7 લાખનો સંકલ્પ બધે પૂરો થશે. આજે તો મોદીભાઈ દેશ છે, મોદીમય દેશ હોય ત્યારે હું મારા યુવાનોને કહેવા આવ્યો છું, ચિંતા ના કરતા. જે શૈક્ષણિક સપનું મેં બતાવ્યું છે, મેં જે સપના બતાવ્યા છે, સપના પૂરા કરવાની જવાબદારી મારી છે અને એ પૂરા કરવા માટે હું નરેન્દ્રભાઈની જોડે છું. મને સંપૂર્ણ ભરોસો છે કે નરેન્દ્રભાઈ કોઈ ગરીબોને નિરાશ ક્યારેય નથી કર્યા, તમને પણ નિરાશ નહીં કરે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફરીથી સમાજ સાથે રહી અને સમાજ વચ્ચે આવશે, સમાજનો કેવો જોક રહેશે? એ આપણે કહું, ગુજરાતમાં સૌથી મોટી વસ્તી ધરાવતો ઠાકોર સમાજ. મિત્રો, તમને બધાને તો ખબર જ છે કે એનો જોગ 2022માં પણ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો અને એના કારણે 156 તમે જુઓ. અને નરેન્દ્રભાઈ ના માટે સંપૂર્ણ લોકોની શ્રદ્ધા છે અને ઠાકોર સમાજ એકલાની શું કરવા વાત કરો? આખું ગુજરાત મોદીમય છે, આખો દેશ મોદીમય છે અને આખા ગુજરાતે ખોબલે ને ખોબલે મત ભારતીય જનતા પાર્ટીના આપે છે. પછી એમાં બધા જ સમાજો આવી ગયા, બધા જ જાતિ ધર્મના લોકો આવી ગયા. અલ્પેશજી, ખાસ કરીને 2024નું અલ્પેશ ઠાકોરનું આ શક્તિ પ્રદર્શન કહી શકાય? ના, શક્તિ પ્રદર્શન ક્યાં? શક્તિ પ્રદર્શન કરવું છે ત્યારે તમને બધાને બોલાવીશું. ગાંધીનગર ફરતી 10 લાખ ભેગા કરીશ, ચિંતા ના કરો. શક્તિ પ્રદર્શન નહીં, આ તો મારા યુવાનોનું આમંત્રણ હતું, એના માટે આવ્યો છું. અને સાથે મારા મોદી સાહેબનો જ્યારે સંદેશો મૂકવાનો હતો એ સંદેશો પણ મૂક્યો છે. 2 વાત હતી, સામાજિક મારું સંગઠન છે, એ સંગઠન આખા ગુજરાતમાં વેગવંતું બને, તમામ લોકોએ જે વિચારધારા મૂકશે, વિચારધારા વધારે જીવંત રહે અને આવનારા સમયમાં મોદી સાહેબની જે ચૂંટણી આવે છે એના તરફ બધાનો જોર. અલ્પેશભાઈ, એપ્રિલ મહિનાથી આપ પ્રવાસે નીકળવાના છો, કયા મુદ્દાઓ ખાસ રહેશે? ના, હું પ્રવાસે તો આજથી જ નીકળી ગયો, પણ એપ્રિલમાં જે રથ છે અલ્પેશ ઠાકોર પાટણ લોકસભામાંથી ચૂંટણી લડી છે. મને થોડુંક હતું જ કે તમે આવો કોઈ સવાલ કરો, પણ આપને કહું કે જે પાર્ટીમાંથી આવું છું, જે પાર્ટી મને ગાંધીનગરનો ધારાસભ્ય બનાવ્યો છે, એક વિકસિત સિટીની અંદર અને ત્યાં એ શહેરી અને સેમી અર્બનનો ઇલાકો, ત્યાં મને ધારાસભ્ય બનાવ્યો છે. હું સંતુષ્ટ છું. મને જે જવાબદારી મળશે, તમે એવું પૂછી શકો મને કે પાટણની લોકસભાની સીટ કેટલી ભારતીય જનતા પાર્ટીની આવશે, તો એવું કહી શકું કે સાહેબે અમારા CR પાટીલે 5 લાખનું કીધું, પણ મોદી સાહેબ ઉપર લોકોનો જે પ્રેમ છે એ 7 લાખ જઈ શકે છે. બીજું આપણે વાત કરી કે એપ્રિલથી જે રથ ફરવાનો, શ્રીરામ
શૈક્ષણિક સંકુલ, શ્રીરામ સ્કૂલ, કોલેજની યુનિવર્સિટીના સપના સાથે ગામડે ગામડે ગુજરાતના મુખ્ય 3 ખૂણાઓમાંથી આ રથ નીકળવાનો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ગામડે ગામડેથી અનુદાન લઈ, ગામડે ગામડેથી ઈંટો લઈ, ગામડે ગામડેથી એ ફાળો લઈ અને ગાંધીનગરની અંદર ખૂબ મોટું ભવન, એક એવું ભવન બનાવવા જઈ રહ્યા છે કે જે શ્રીરામનું અતિ ભવ્ય મંદિર હોય અને અતિ ભવ્ય મંદિરની સાથે ત્યાં શિક્ષણની સુરાવર્તી હોય, ત્યાં શિક્ષણની વાત થતી હોય. અલ્પેશ ઠાકોર અત્યાર સુધી શાંત હતા, હવે ફરી વખત આક્રમક બનશે. ના, હજુ તો શાંત જ છું અને આક્રમક બનવા માટેનું કોઈ કારણ પણ નથી. કારણ આવશે તો 100% આક્રમક બનીશ.